નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 10 ઘાત અને ઘાતાંકનો ભાગ નંબર 1. ભાગ નંબર 1 ની અંદર આપણે ઘાત અને ઘાતાંક વિશે સમજીશું, ઋણ ઘાતાંક વિશે સમજીશું અને તેના દાખલા ગણીશું. તો તમે મારા વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયોને જોયા પછી વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી ચેનલમાં રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો અને પરીક્ષાના પ્રશ્નપત્રને લગતા વિડીયો તમને જોવા મળી શકે. અને તમને સારા લાગે તો તમે લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 10 ઘાત અને ઘાતાંક ભાગ નંબર 1. તો ભાગ નંબર 1 ની અંદર આપણે શરૂઆત કરીએ છીએ કે આપણે ધોરણ 7 ની અંદર આવું ભણી ગયા કે પૃથ્વીનું વજન 5,970 અને આટલા બધા શૂન્ય કિગ્રા છે. હવે આટલું બધું બોલવું હોય તો આપણે એકમ દશક ફોર્મમાં લાખો કરોડો થઈ જાય. તો ટૂંકમાં આપણે ઘાત વિશે શીખ્યા હતા કે અને 5,970 ની ઉપર આ જેટલા શૂન્ય છે એને આવું વંચાય કે 5,970 ગુણ્યા 10⁴ એવું લખી શકાય. હવે અહીંયા આના પછી જેટલી શૂન્યો છે એટલી આપણે ઘાત લખીએ હતી 10⁴ અને 10⁴ ને 10⁴ એવું વંચાય છે. તો આ ઘાત અને ઘાતાંક વિશે આપણે ધોરણ 7 માં ભણી ગયા છીએ. તેમાં ધન ઘાત આવતી હતી. હવે આપણે આ પ્રકરણની અંદર ઋણ ઘાત વિશે શીખવાનું છે કે ઋણ પૂર્ણાંક ઘાતાંક. તો ઋણ ઘાત આવે ત્યારે શું કરવું, કેવી રીતે ઋણ ઘાત આવે, તો ચાલો સમજીએ. 10⁻² એટલે કે 10 ગુણ્યા 10 એટલે 100 થાય. હવે એક ઘાત ઘટાડી નાખીએ તો 10⁻1 થઈ ગઈ. એક ઘાત નો મતલબ 10 જ કહેવાય. તો 100/10 કરો એટલે 10 આવી જાય. અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય. બે ઘાત હતી, એક ઘાત કરી એટલે 10 ઓછા થઈ ગયા. 100/10 એટલે આવી ગયા 10. હવે હજી 10⁻0 હજી એક ઘાત ઘટાડી તો 10⁻1 ઘટાડીએ તો 10/10 10 ઉડી જાય, જવાબ આવે 1. 10⁻0 એટલે 1 આવ્યો. 10⁻0 એટલે 1 આવ્યો. તો હવે આપણે એવું કરીએ કે 10ની ઋણ ઘાત. ઋણ ઘાતમાં શું કરશું, 1 હતા, 1 ને 10 વડે ભાગ્યા તો શું થઈ ગયું 1/10. 10 ને આપણે 1 ને શું કર્યા 10 વડે ભાગ્યા એટલે 1/10. હજી આગળ લઈએ 10ની ઋણ 2 ઘાત. 1/10 હતા, હજી 10 વડે ભાગ્યા તો શું થઈ જાય નીચે 10 ગુણ્યા 10 10,100. અથવા આપણે એવું કહી શકાય કે નીચે 100 છે તો 10⁻2 ઘાત. 3 ઘાત લઈએ, 10ની ઋણ 3 ઘાત તો 1/100 હતા અને બીજા 10 આવ્યા એટલે 1/1000. 1/1000 ને આપણે 1/10⁻3 ઘાત એવું લખી શકાય. તો મિત્રો જુઓ, અહીંયા ઋણ ઘાત હતી એનો વ્યસ્ત કર્યો તો આપણને ધન ઘાત મળી જાય છે. ઋણ ઘાત હતી એનો વ્યસ્ત કરવાથી ધન ઘાત મળી જાય છે. આમ ઘાત હોય જ્યારે ઋણ ઘાત આવે તો વ્યસ્ત કરો તો ધન બની જાય છે. તો આ થઈ ગઈ વાત ઋણ પૂર્ણાંક ઘાતાંકની. હજી થોડુંક વધુ સમજીએ અને તેના દાખલા ગણીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે ઋણ પૂર્ણાંક વિશે બીજું એક ઉદાહરણ જોઈએ. શરૂઆત કરીએ કે 3/3 ઘાત. તો 3/3 ઘાત મતલબ 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 તરી 27. એક ઘાત ઓછી કરીએ 3/2 ઘાત તો 3 તરી 9 એટલે કે 27/3 કરો એટલે કે એક 3 ઘટાડી નાખ્યા તો 27/3 9 તરી 27. 3/1 ઘાત કરો તો એકલા 3 આવશે. તો આ 9 હતા એને ફરીથી 3 વડે ભાગ્યા તો 3 તરી 9 જવાબ આવ્યો 3. 3/0 ઘાત કરો તો જવાબ કેટલો આવશે તો કે 3 હતા, 3 ને 3 વડે ભાગો 3/3 એટલે 1 એટલે ઋણ 1 કરો તો શું થાય 1 હતા એને ફરીથી 3 વડે ભાગો તો 1/3
3 ની ઋણ 2 ઘાત કરો તો 1/3 હતા અને ફરીથી 3 વડે ભાગો તો નીચે 3 તરી 9 અથવા 3 ની 2 ઘાત એવું લખી શકાય. હવે આટલા હતા 1/9 હતા, ફરીથી 3 વડે ભાગ્યા તો નીચે 9 તરી 27 અને 9 તરી 27 થયા તો 3 ની 3 ઘાત થઈ. તો મિત્રો આમ ધન ઘાત હતી, ઋણ ઘાત સુધી આવે, ઋણ ઘાતનો વ્યસ્ત કરો તો ધન મળી જાય છે. આમ ઋણને વ્યસ્ત કરવાથી ધન મળી જાય છે. અને થોડાક ઉદાહરણ જોઈએ કેવી રીતે વ્યસ્ત કરી શકાય. તો કે નીચેના વ્યસ્ત શોધો. અહીંયા થોડાક ઉદાહરણ આપ્યા છે, એના વ્યસ્ત કરીએ. 10 ની ઋણ 2 ઘાત, ઋણ 2 ઘાતનો વ્યસ્ત કરીએ તો ઘાત કેવી થઈ જાય? ધન થઈ જાય. સંખ્યામાં કોઈ ફરક પડે નહીં, પરંતુ ઘાત ધન થાય છે. 10 ની ઋણ 3 ઘાત તો 1/10 ની 3 ઘાત. 3 ની ઋણ 2 ઘાત તો 1/3 ની ધન 2 ઘાત. તો મિત્રો આ રીતે ઋણ ઘાતને ધન બનાવી શકાય છે. પરંતુ ધન ઘાત હોય તો શું થાય? ધન ઘાત હોય એનો વ્યસ્ત કરો તો ઘાત ઋણ થઈ જાય. જ્યારે પણ ધન ઘાત હોય વ્યસ્ત કરવાથી ઘાત ઋણ થઈ જાય છે. 10 ની 3 ઘાત તો 1/10 ની ઋણ 3 ઘાત. 3 ની 2 ઘાત તો 1/3 ની ઋણ 2 ઘાત. આ રીતે વ્યસ્ત કરી શકાય છે. એની એમ ઘાત, તો એનો વ્યસ્ત શું થાય? એનો વ્યસ્ત કરવાથી એની ઋણ એમ ઘાત. અહીંયા બરાબર બે સરખા નથી, પરંતુ એનો વ્યસ્ત છે. તો આ રીતે વ્યસ્ત કરી શકાય છે. આ થઈ ગયા સંખ્યાને તેના વ્યસ્ત. હવે થોડુંક હજી વધુ જોઈએ, એના ઉદાહરણના દાખલા ગણીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ વિસ્તૃત સ્વરૂપ વિશે, જે ધોરણ 7 માં ભણી ગયા છીએ. થોડુંક વધુ આગળ ભણીએ. પહેલું તો વિસ્તૃત સ્વરૂપ. ધોરણ 7 ની અંદર આપણે એવું ભણ્યા છીએ કે 1425 હોય તો એનું વિસ્તૃત સ્વરૂપ કેવી રીતે લખી શકાય? તો કે એકમ, દશક, 100 અને 1000. તો 1000 છે તો 1 ગુણ્યા 1000. 100 ના ખાનામાં છે 4 તો 4 ગુણ્યા 100. 2 દશકના ખાનામાં છે તો 2 ગુણ્યા 10. અને 5 એકમના ખાનામાં છે તો 5 ગુણ્યા 1. તો આપણે એવું લખી શકાય 1 ગુણ્યા 100, 1000 એટલે કે 10 ની 3 ઘાત. 1 ગુણ્યા 1000, 1 ગુણ્યા 10 ની 3 ઘાત. 100 એટલે 10 ની 2 ઘાત તો 4 ગુણ્યા 10 ની 2 ઘાત. 10 એટલે કે 2 ગુણ્યા 10 ની 1 ઘાત. અને 1 એટલે કે 5 ગુણ્યા 10 ની 0 ઘાત. તો આ તો ધોરણ 7 માં ભણી ગયા. હવે ધોરણ 8 ની વાત, કે આવું પૂછાય પોઈન્ટ વાળું કે 1425.36 તો કેવી રીતે લખાય? તો અહીંયા જોઈએ એકમ, દશક, 100 અને 1000 છે. તો 1 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 1, આટલું તો આવશે જ. હવે દશાંશ આવ્યું તો દશાંશ ચિહ્ન પછી તગડો આવે તો 3/10 દશાંશ, પછી આવે શતાંશ તો 6/100 આવું લખવું પડે. અને ઘાત સ્વરૂપે કેવી રીતે લખી શકાય? તો 1 ગુણ્યા 10 ની 3 ઘાત. 4 ગુણ્યા 100 છે એટલે 10 ની 2 ઘાત. અહીંયા 2 ગુણ્યા 10 એટલે 10 ની 1 ઘાત. 1 છે એટલે કે 10 ની 0 ઘાત. હવે જ્યારે 3/10 આવે, 10 ઉપર જાય તો 10 ની કેટલી ઘાત થાય? ઋણ 1 ઘાત. અહીંયા 1 ઘાત છે, ઉપર જાય તો ધન ઘાત એટલે કે ઋણ થઈ જાય. બીજામાં 100 છે, 10 ની 2 ઘાત, ઉપર જાય તો ઋણ 2 ઘાત થઈ જાય. તો મિત્રો આ રીતે લખી શકાય. બે ઉદાહરણ આપ્યા છે કે પ્રયત્ન કરો આના આધારે લખવાના છે. તો ડાયરેક્ટ કેવી રીતે લખી શકાય? એકમ, દશક, 100, 1000 તો 1 ગુણ્યા 1000 એટલે કે 10 ની 3 ઘાત. 0 ગુણ્યા 10 ની 2 ઘાત. 2 દશકમાં છે એટલે 10 ની 1 ઘાત. 5 એકમમાં છે તો 5 ગુણ્યા 10 ની 0 ઘાત. વત્તા દશાંશ છે એટલે કે 6 છે તો 6 ગુણ્યા 10 ની ઋણ 1 ઘાત. દશાંશ આવે તો હંમેશા ઋણ 1 ઘાત આવે. અને શતાંશમાં 3 છે તો 10 ની ઋણ 2 ઘાત. તો મિત્રો આ રીતે લખી શકાય. ધનથી શરૂ કરતા 0 સુધી, પછી આગળ ઋણમાં વધે જવાનું. બીજાને લખવું હોય કે 1256.249 તો એકમ, દશક, 100, 1000. 1 ગુણ્યા 10 ની 3 ઘાત. 2 ગુણ્યા 10 ની 2 ઘાત. 3 પછી 2 ઘાત પછી 1 ઘાત. એ રીતે લખી શકાય. 6 ગુણ્યા 10 ની 0 ઘાત. તો ઘાત ઘટાડતા 0 સુધી આવી ગયા. દશાંશ આવી ગયું. હવે ઋણ ઘાતમાં જવાનું છે. દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ. તો 2 ગુણ્યા 10 ની ઋણ 1 ઘાત.
4 ગુણ્યા 10 ની ઋણ 2 ઘાત અને 9 ગુણ્યા 10 ની ઋણ 3 ઘાત. તો મિત્રો આ રીતે વિસ્તૃત સ્વરૂપ લખી શકાય. અને હવે જોઈએ ઋણ પૂર્ણાંકના ઘાતાંકના નિયમો. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઘાતાંકના નિયમો જે ધોરણ 7 માં ભણી ગયા છે તે જ નિયમો છે, થોડાક યાદ કરવાના છે. ચાલો યાદ કરી લઈએ કે a અને b શૂન્યેતર પૂર્ણાંક હોય એટલે કે શૂન્ય ના હોય તથા m અને n કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો શું થાય? તો નંબર 1 a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત એટલે કે આધાર સરખો, વચ્ચે ગુણાકાર, તો ઘાતોનો સરવાળો થાય તો a ની m વત્તા n ઘાત થાય. બીજો નિયમ a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત, a ને આધાર કહેવાય, m અને n ઘાત છે તો a નો એટલે કે આધાર સરખો હોય, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી થાય, a ની m ઓછા n. ત્રીજો નિયમ ઘાતની ઉપર ઘાત એટલે કે a ની m ઘાતની ઉપર n ઘાત હોય, ઘાતની ઉપર ઘાત હોય ત્યારે ઘાતોનો ગુણાકાર થાય છે. ચોથો નિયમ ગુણાકારની ઘાત એટલે કે a ની m ઘાત b ની m ઘાત, અહીં આધાર અલગ અલગ છે પરંતુ જ્યારે ઘાત સરખી હોય ત્યારે આધારનો ગુણાકાર થાય, ઘાત એમની એમ રહે છે. અને પાંચમો તો કે આધાર અલગ અલગ, a ની m ઘાત b ની m ઘાત આધાર અલગ છે પરંતુ ઘાત સરખા છે, વચ્ચે ભાગાકાર છે તો આધારનો ભાગાકાર થાય, ઘાત એમની એમ રહે છે. અને છેલ્લો નિયમ a ની 0 ઘાત એટલે 1 એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો હંમેશા આપણને જવાબ 1 મળે છે. આ નિયમ થઈ ગયા ધોરણ 7 ના. આના વિશે વધુ સમજવાનું છે. આ ધન પૂર્ણાંક માટે આપણે ધોરણ 7 ની અંદર દાખલા ઘણા બધા ગણ્યા છે. હવે ઋણ પૂર્ણાંક માટે આના આધારે દાખલા ગણવાના છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે ઘાતાંકના નિયમોના થોડાક દાખલા ગણીએ, તેના આધારે આપણે સમજીએ નિયમો. તો પહેલો દાખલો છે કે 2 ની ઋણ 3 ઘાત ગુણ્યા 2 ની ઋણ 2 ઘાત. હવે આપણે ઋણ ઘાતને ધન ગણીને દાખલો ગણીએ. તો ઋણ 3 છે તો ધન વ્યસ્ત કરશું, નીચે આવી જાય ધન થઈ જાય. 2 ની ઋણ 2 છે, નીચે આવી જાય ધન થઈ જાય. હવે જો નીચે નીચે ગુણાકાર થાય, આધાર સરખો, ઘાતોનો સરવાળો થાય તો આવું થાય. 2 ની 3 વત્તા 2 અને 3 વત્તા 2 થાય તો 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત છે ઉપર આવી જાય તો લખી શકાય 2 ની ઋણ 5 ઘાત. તો મિત્રો આ એ જ થયું કે બે આધાર સરખો, ઋણ 3 ઋણ 2, ઋણ 2 અને ઋણ 3 તો ઋણ 5. તો ડાયરેક્ટ તમે સરવાળો કરો તો પણ જવાબ મળી જાય. તો જે ધનની અંદર નિયમો લાગુ પડે છે તે જ નિયમો ઋણની અંદર લાગુ પડે. બીજા દાખલામાં ચેક કરીએ કે નિયમો લાગુ પડે કે નહીં. ઋણ 3 ની 4, ઋણ 3 ની 3, આપણે એને ધન બનાવી દઈએ. જો મિત્રો આધાર ધન ના થાય, આધાર તો ઋણ 3 ને 3 જ રહે, માત્ર ઘાત ધન થાય. ઘાત ઋણ 4 છે તો 4 થઈ જાય, ઋણ 3 ઘાત છે તો 3 ઘાત થઈ જાય. આધાર સરખો, ઘાતોનો સરવાળો, ઋણ 3 ની 4 વત્તા 3 તો 4 ને 3 થશે 7 ઘાત. અને હવે 7 ઘાત ઉપર આવી જશે તો થઈ જશે ઋણ ઘાત. તો મિત્રો આ રીતે ઋણ 4 વત્તા ઋણ 3 તો ઋણ 7 થઈ જાય છે. ત્રીજો દાખલો જોઈએ. 5 ઘાત છે, નીચે આવી જાય તો ધન થઈ જાય અને ધન ઘાત તો ઉપર છે જ. હવે શું કરીએ તો કે આધાર સરખો, ઘાતોની બાદબાકી, 5 ની 4 ઓછા 2 અને 5 માંથી 4 જાય તો 2 વધે તો 5 ની 2 ઘાત. અહીંયા પણ ડાયરેક્ટ જ 4 ઓછા 2 તો 2 થઈ જાય, જવાબ મળી જાય. ચોથો દાખલો જોઈએ. 5 ની ઋણ 4 ઘાત, 5 ની 2 ઘાત તો 4 ઘાત નીચે આવે અને 5 ઘાત 2 ઘાત તો ધન છે એટલે ઉપર જ રહે. આધાર સરખો, ઘાતોની બાદબાકી, તો ઋણ 5 ની 2 ઓછા 4 અને 2 માંથી 4 જાય તો ઋણ 2 ઘાત વધે. તો મિત્રો એ જ થયું કે ઋણ 4 માંથી 2 જાય તો ઋણ 2 વધે. તો મિત્રો અહીંયા જોઈ શકાય છે કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત, કોઈ પણ આધાર હોય તો ઘાતોનો એટલે કે આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો થાય. એમાં a બરાબર શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા અને a ની m અને n એ પૂર્ણાંક સંખ્યા. તો આ જે ઘાત છે ઋણ ઘાત હોય તો પણ આના આ જ નિયમો લાગુ પડે છે. તો આના આધારે આપણે ઉદાહરણના દાખલા ગણવાના છે. તેના આધારે ઘાત અને ઘાતાંકને વધુ સમજવાનું છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર.
નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણના દાખલા. ઉદાહરણ નંબર 1, કિંમત શોધો. અહીંયા આપણને આપ્યું છે કે 2 ની ઋણ 3 ઘાત. તો શું કરશું આપણે મિત્રો? તો ઋણ ઘાતને પહેલા ધન બનાવીશું, એટલે કે 2 ની 3 ઘાત થઈ જાય. હવે 2 ની 3 ઘાત એટલે આપણે આવું લખી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ગુણાકાર કરીએ 2 દુ 4 દુ 8, તો જવાબ આવે 1/8. બીજો દાખલો જોઈએ. 1/√3 ની 2, 3 ની ઋણ 2 ઘાત, ઋણ ઘાત છે, ઉપર લાવો તો ધન થઈ જાય. 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત ને આવું લખાય 3 ગુણ્યા 3, અને 3 તારી 9. જોઈએ ઉદાહરણ નંબર 2, સાદુરૂપ આપો. 4 ની ઋણ 4 ની 5 ઘાત, ઋણ 4 ની 10 ઘાત, આધાર સરખો, વચ્ચે ગુણાકાર, ઘાતોનો સરવાળો થાય. તો આપણે આવું લખી શકાય 5 વત્તા ઓછા 10. મિત્રો અહીંયા વત્તા ઓછા શું થાય? ઓછા થઈ જાય 5 ઓછા 10, અને 5 માંથી 10 ના જાય, 10 માંથી 5 જાય, તો 10 માંથી 5 જાય તો 5. 10 મોટા છે, ઋણ છે, માટે જવાબ આવે ઋણ 4 ની ઋણ 5 ઘાત. કોઈ મિત્રોને ઋણ ઘાત છે એની જગ્યાએ ધન લાવી હોય તો આ રીતે ધન લખી શકાય. બંને જવાબ સાચા છે. જોઈએ બીજો દાખલો. 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની ઋણ 6 ઘાત. હવે ભાગ્યા વાળું પદ છે તો આપણે નીચે લખીએ ઋણ 6 ઘાત, આધાર સરખો, વચ્ચે ભાગાકાર, ઘાતોની બાદબાકી, તો આવું લખી શકાય 2 ની 5 ઓછા ઓછા 6, ઓછા ઓછા વત્તા થઈ જાય તો 2 ની 5 વત્તા 6, અને 5 અને 6 તો થાય 11, તો જવાબ હવે 2 ની 11 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય. જોઈએ ત્રીજો દાખલો. ઉદાહરણ નંબર 3, 4 ની ઋણ 3 ઘાત ને આધાર 2 હોય તેવા ઘાત સ્વરૂપે લખો. તો મિત્રો અહીંયા જુઓ 4 બરાબર શું લખાય? 2 દુ 4, એટલે કે 2 ની 2 ઘાત. તો અહીંયા કેટલાય છે? 4 ની ઋણ 3 ઘાત. 4 ની જગ્યાએ આપણે આવું લખીએ 2 ની 2 ઘાત, એની ઉપર ઋણ 3 ઘાત. તો નિયમ કયો પડ્યો? ઘાતની ઉપર ઘાત, ઘાતોનો ગુણાકાર. તો આવું લખી શકાય 2 ગુણ્યા ઋણ 3, ગુણાકાર કરો 2 તરી 6, તો જવાબ આવે 2 ની ઋણ 6 ઘાત. મિત્રો અહીંયા ઘાત અને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને ઉદાહરણ નંબર 1, 2 અને 3 ગણ્યા છે. હજી વધુ ઉદાહરણ જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 4, સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે દર્શાવો. અહીંયા 2 દાખલા આપ્યા છે, આપણે 4 દાખલા છે. પહેલો અને બીજો ગણીએ, પછી ત્રીજો અને ચોથો દાખલો ગણીશું. તો પહેલો દાખલો એવો આપ્યો છે 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 8 ઘાત ની ઉપર 5 ઘાત ગુણ્યા 2 ની ઋણ 5 ઘાત. તો મિત્રો સૌથી પહેલા કૌંસનું સાદુરૂપ આપીએ, આધાર સરખો, વચ્ચે ભાગાકાર, તો ઘાતોની બાદબાકી 5 ઓછા 8 ની 5 ઘાત ગુણ્યા 2 ની ઋણ 5 ઘાત. હવે મિત્રો આગળ જોઈએ. 5 માંથી 8 ના જાય, પરંતુ 8 માંથી 5 જાય, તો કેટલા વધે? 8 માંથી 5 જાય તો 3. 8 મોટા છે, ઋણ છે, માટે ઋણ 3. હવે આગળ ગણીએ તો 3 ગુણ્યા 5, ઘાતની ઉપર ઘાત આવી, ઘાતોનો ગુણાકાર, તો 2 ની ઋણ 3 ગુણ્યા 5 ગુણ્યા 2 ની ઋણ 5 ઘાત. તો કેટલી થાય? 3 × 5 = 15, ઋણ 15 ઘાત ગુણ્યા 2 ની ઋણ 5 ઘાત. મિત્રો હવે જોઈએ આગળ કે આધાર સરખો, ઘાતોનો સરવાળો, ઋણ 15 વત્તા ઋણ 5. અહીંયા વત્તા ઓછા શું થઈ જાય? ઓછા ઓછા 15 ઓછા 5, ઋણ ઋણ આવ્યા તો ઋણ ઋણ સરવાળો થાય, 15 ને 5 થાય 20, તો 2 ની ઋણ 20 ઘાત. મિત્રો આ આપણો જવાબ આવી ગયો. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 4 નો બીજો દાખલો. ઋણ 4 ની ઋણ 3 ઘાત, 5 ની ઋણ 3 ઘાત, ઋણ 5 ની ઋણ 3 ઘાત. 3 આધાર અલગ અલગ છે, પરંતુ ઘાત સરખી છે, તો આધારનો ગુણાકાર થાય. લખી શકાય આવું ઋણ 4 ગુણ્યા 5 ગુણ્યા ઋણ 5, અને આખાની કેટલી ઘાત? ઋણ 3 ઘાત. ગુણાકાર કરીએ 5 ચોક 20, 20 પંચા 100. અહીંયા મિત્રો ઋણ ઋણ ધન થઈ જાય, તો ધન 100 ની ઋણ 3 ઘાત જવાબ આવે. અને ઋણ ઘાતને ધન કરવા માટે આપણે નીચે લખીએ તો 100 ની 3 ઘાત. તો મિત્રો આ થઈ ગયો જવાબ. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો,
હવે જોઈએ ઉદાહરણ 4 નો ત્રીજો અને ચોથો દાખલો. 1/8 ગુણ્યા 3 ની ઋણ 3 ઘાત. તો અહીંયા 1/8 છે. 8 છે એટલે કે 2 દુ 4 દુ 8. તો આપણે આવું લખી શકાય 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની ઋણ 3 ઘાત. હવે 2 ની 3 ઘાત છે, ભાગાકારમાં છે, ઉપર લઈ જઈએ તો ઋણ થઈ જાય. તો 2 ની ઋણ 3 ગુણ્યા 3 ની ઋણ 3. ઘાત સરખી, આધાર અલગ અલગ, વચ્ચે ગુણાકાર, તો આધારનો ગુણાકાર 2 ગુણ્યા 3 ની ઋણ 3 ઘાત. તો કે 2 તરી 6, 6 ની ઋણ 3 ઘાત. ઋણ ઘાત ને ધન કરવી હોય તો 1 ના છેદમાં લાવો તો ધન થઈ જાય. તો જવાબ 1/6 ની ઋણ 3 ઘાત. બીજો દાખલો જોઈએ, એટલે કે છેલ્લો દાખલો. ઋણ 3 ની 4 ઘાત ભાગ્યા 5/3 ની 4 ઘાત. હવે અહીંયા ઋણ 4 છે, ઋણ 3 છે. આપણે એવું લખી શકાય ઋણ 1 ગુણ્યા 3 ની 4 ઘાત, અને આ છે 5/3 ની ઋણ 4 ઘાત. ભાગાકારના નિયમ અને ગુણાકારના નિયમના આધારે આ 4 ઘાત બંનેની કહેવાય. તો ઋણ 1 ની 4 ઘાત, 3 ની 4 ઘાત, 5 ની 4 ઘાત, 3 ની 4 ઘાત. 3 ની 4 ઘાત ઉપર નીચે ઉડી જાય તો શું વધ્યું? ઋણ 1 ની 4 ઘાત, 5 ની 4 ઘાત. હવે ઋણ 1 ની 4 ઘાત કરો તો ઋણ 1 ગુણ્યા ઋણ 1 એટલે ધન થઈ જાય, અને 4 વખત ગુણવામાં આવે તો ધન 1 જવાબ મળે. 1 ગુણ્યા 5 ની 4 ઘાત અને 1 ગુણ્યા 5 ની 4 ઘાત કરો તો જવાબ 5 ની 4 ઘાત મળે. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ 4 ના 4 દાખલા. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 5. જો ઋણ 3 ની m વત્તા 1 ઘાત ગુણ્યા ઋણ 3 ની 5 ઘાત બરાબર 3 ની 7 ઘાત હોય તો m શોધો. તો મિત્રો અહીંયા સાદરૂપ આપીએ આપણે. આવું કીધું છે કે ઋણ 3 ની m વત્તા 1 ગુણ્યા ઋણ 3 ની 5 ઘાત બરાબર ઋણ 3 ની 7 ઘાત. તો મિત્રો અહીંયા આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર ઘાતોનો સરવાળો થાય. આપણે આવું લખી શકાય ઋણ 3 ની m વત્તા 1 વત્તા 5 બરાબર ઋણ 3 ની 7 ઘાત. 1 અને 5 તો થાય m વત્તા 6 બરાબર ઋણ 3 ની 7 ઘાત. મિત્રો અહીંયા જોઈએ ખાસ સરખો લખી શકાય, આધાર સમાન છે, ઘાત પણ સમાન હોય. બંને ઘાત સરખાવી દઈએ. m વત્તા 6 બરાબર 7 થાય. 6 વત્તા છે, સામે જાય ઓછા થાય. 7 ઓછા 6 અને 7 માંથી 6 જાય તો જવાબ આવે 1. તો અહીંયા આપણને m મળી ગયો. કારણ કે મિત્રો અહીંયા આધાર સરખો છે, ઘાત સરખી. m વત્તા 6 બરાબર 7. 6 પેલી બાજુ ગયા તો અથવા એમ પણ ગણી શકાય 6 માં 1 ઉમેરો તો 6 ને 1 7 થઈ જાય. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. 2/3 ની ઋણ 2 ઘાત ની કિંમત શોધો. તો આવું આપ્યું છે આપણને 2/3 ની ઋણ 2 ઘાત. ઋણ 2 ઘાત ને ધન કરવી છે. પહેલા આપણે એને છૂટું પાડી દઈએ. આ 2 ની ઋણ 2 કહેવાય, 3 ની પણ ઋણ 2 કહેવાય. નીચેનું ઉપર જાય, ઉપરનું નીચે જાય. કે ઋણ ની ઘાત ધન કરવી હોય તો 3 ની 2 ઘાત ઉપર આવે ધન થઈ જાય, 2 ની 2 ઘાત નીચે આવે તો ધન થઈ જાય. 3 ની 2 ઘાત 3 તરી 9, 2 ની 2 ઘાત 2 દુ 4. તો કિંમત મળી ગઈ 9/4. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય. આ થઈ ગયું ઉદાહરણ 5 અને 6 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 7. સાદુરૂપ આપો. 2 દાખલા છે, બંને ગણવાના છે. જોઈએ નંબર 1. 1/3 ની ઋણ 2 ઘાત ઓછા 1/2 ની ઋણ 3 ઘાત ભાગ્યા 1/4 ની ઋણ 2 ઘાત. તો મિત્રો કેવી રીતે ગણાય? સૌથી પહેલા કૌંસ છૂટો પાડીશું. અહીંયા ઋણ 2 ઘાત બંનેની કહેવાય. તો 1 ની ઋણ 2 ઘાત, 3 ની પણ ઋણ 2 ઘાત, 1 ની ઋણ 3 ઘાત, 2 ની ઋણ 3 ઘાત બંનેની ગણાય. છેલ્લામાં પણ એવું જ 1/4 ઋણ 2 ઘાત. તો કે 1 ની ઋણ 2 ઘાત, 4 ની ઋણ 2 ઘાત. અહીંયા મિત્રો કૌંસ છૂટા પડી ગયા.
હવે ઋણ ઘાતને ધન કરવી હોય તો નીચેની ઘાત ઉપર જાય, ઉપરની ઘાત નીચે આવે તો ધન થઈ જાય. તો આ 3 ઘાત છે એ ઉપર જાય, ધન થઈ જાય. 1 ની 2 ઘાત નીચે આવે, ધન થઈ જાય. 2 ની 3 ઘાત ઉપર ધન થઈ જાય ને 1 ની 3 ઘાત નીચે આવે, ધન થઈ જાય. બાજુમાં જોઈએ, 4 ઘાત ઉપર જાય તો ધન થઈ જાય. 1 ની ઋણ 2 ઘાત નીચે આવે તો ધન થઈ જાય. હવે સાદુરૂપ આપે 3 ની 2 ઘાત એટલે થાય 3 તરી 9, 1 એકા 1. 2 ની 3 ઘાત 2 દુ 4 દુ 8 અને 1 એકા 1 એકા 1 એટલે 1 ના 1, 4 ચોક 16, 1 એકા 1 મળી ગયું. દરેકના છેદમાં 1 છે, 1 વડે ભાગાકાર કરો કે નહીં એનો જ જવાબ મળે. માટે 9 ના 9 ઓછા 8 ભાગ્યા 16, તો 9 માંથી 8 જાય તો 1 અને 16 નીચે તો જવાબ આવે 1 ભાગ્યા 16. જોઈએ બીજો દાખલો, 5 ભાગ્યા 8 ની ઋણ 7 ઘાત, 8 ભાગ્યા 5 ની ઋણ 5 ઘાત. તો આ 7 ઘાત બંનેની કહેવાય. 5 ની ઋણ 7 ઘાત, 8 ની ઋણ 7 ઘાત, 8 ની ઋણ 5 ઘાત, 5 ની ઋણ 5 ઘાત. ઋણ ઘાત છે ઉપર લઈ જઈએ ધન થઈ જાય. 8 ની 7 ઘાત ઉપર જાય, ધન થાય. 5 ની 7 ઘાત નીચે આવે, ધન થાય. 5 ની 5 ઘાત ઉપર ધન થઈ જાય અને 8 ની 5 ઘાત નીચે ધન થઈ જાય. હવે મિત્રો જ્યાં મોટી ઘાત હોય ત્યાં બાદબાકી કરીએ. 8 ની 7 ઘાત મોટી, 8 ની 5 ઘાત નાની છે તો બાદબાકી ઉપર કરીએ કારણ કે વચ્ચે ભાગાકાર થઈ ગયો. તો 8 ની 7 ઓછા 5, 5 ની 7 ઘાત, 5 ની 5 ઘાત તો બાદબાકી નીચે કરીએ. 5 ની 7 ઓછા 5 બાદબાકી કરો તો 7 માંથી 2 જાય, 5 જાય તો 2 ઘાત. 7 માંથી 2 જાય તો 2 ઘાત. 8 ની 2 ઘાત એટલે 8 64, 5 ની 2 ઘાત એટલે 5 5 25. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય. આ થઈ ગયું ઉદાહરણ નંબર 7 નું સોલ્યુશન અને ભાગ 1 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 10 ઘાત અને ઘાતાંક ની અંદર ઘાત અને ઘાતાંક વિશે સમજ મેળવી, ઋણ પૂર્ણાંક ઘાતાંક વિશે શીખ્યા, ઘાતાંકના નિયમો શીખ્યા, તેના દાખલા ગણ્યા અને ઉદાહરણના દાખલા પણ ગણ્યા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે અને તમને પણ નવા નવા વિડીયો જોવા મળી રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો ભાગ નંબર 2 ઘાતાંકના નિયમો. તો મિત્રો 5 નિયમો છે. એમાં સૌથી પહેલો નિયમ, સમાન આધારની ઘાતનો ગુણાકાર. તો શું કહેવા માંગે છે આ નિયમ? સમાન આધારની ઘાતનો ગુણાકાર એટલે શું? તો સમાન આધાર, જ્યારે આધાર સમાન હોય, આધાર કેવો હોય? સમાન હોય અને ઘાતનો ગુણાકાર હોય. જ્યારે બે આધાર સમાન હોય અને તેમની વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો શું કરવું? તો ઘાતનો સરવાળો થાય છે. કેવી રીતે? કે 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. તો 2 કેટલી વખત છે? 2 વખત. 2 કેટલી વખત છે? 3 વખત. તો કુલ 2 કેટલી વખત થયા? 5 વખત. તો 5 ને 2 વત્તા 3 એવું લખી શકાય. તો આ દાખલો આખો ફરીને લખો તો ડાયરેક્ટ તમે જવાબ લખી શકો છો. તમને ખબર પડી જાય કે 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત, તો કે 2 ની 2 વત્તા 3. બીજો દાખલો જોઈએ, ઋણ 3 ની 4 ઘાત ગુણ્યા ઋણ 3 ની 2 ઘાત. તો ઋણ 3 કેટલી વખત? 4 વખત. 1 2 3 4 વખત. 2 વખત. 1 અને 2 વખત. તો કુલ કેટલી વખત થયા? ઋણ 3 6 વખત થયા. તો 6 ને આપણે 4 વત્તા 2 લખી શકીએ. તો જોઈએ 2 ઘાત 4 વત્તા 2 આવી ગઈ. તો આ ડાયરેક્ટ આપણે ઘાત સ્વરૂપે લખી શકાય છે. તમને એમ થાય કે સંખ્યાની જગ્યાએ કોઈ ચલ હોય તો શું કરવું? તો ચલનો દાખલો, a ની 2 ઘાત, a ની 4 ઘાત. તો એ 2 વખત, એ 4 વખત. તો એ કેટલી વખત થયા? 6 વખત. તો લખી શકાય a ની 2 ઘાત વત્તા 4 ઘાત. તો આ થઈ ગઈ સમજણ. હવે તેના દાખલા જોઈએ કે એવા પૂછાય તો કેવી રીતે ગણવા? તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પહેલો નિયમ, સમાન આધારની ઘાતનો ગુણાકારના દાખલા. કેવી રીતે દાખલા ગણવા? તો અહીંયા 6 ને 6 12 દાખલા આપ્યા છે. ચાલો જોઈએ, સમજીએ. પહેલો દાખલો છે
4 ની 2 ઘાત વત્તા 4 ની 2 ઘાત, તો આને આપણે એવું લખી શકાય 4 ની 2 વત્તા 2, તો 4 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. આ સરવાળો તમે ના લખો, ડાયરેક્ટ જવાબ લખો તો પણ સાચું પડે. 3 ની 2 વત્તા 3 ની 3, તો 3 ની 2 વત્તા 3, 3 ની 2 ને 3 5 ઘાત. તો મિત્રો આ રીતે સરવાળો કરી શકાય. 11 ની 2, 11 ની 6, તો 6 ને 2 8 ઘાત. તો ડાયરેક્ટ તમે આવું 11 ની 8 ઘાત લખો તો પણ સાચું પડે. બી ની 2, બી ની 3, તો 2 ને 3 5, માત્ર સરવાળો કરવાનો છે. સી ની 3, સી ની 4, તો 4 ને 3 7, સી ની 7 ઘાત. ડી ની 10, ડી ની 20, તો ડી ની 20 ને 10 30 ઘાત. તો આ રીતે મિત્રો સરવાળો કરી શકાય. ખૂબ જ સહેલું છે. જોઈએ, પ્રયત્ન કરો. આધાર સમાન વચ્ચે ગુણાકાર ઘાતોનો સરવાળો, તો 5 વત્તા 3 કેટલી થાય? તો કે 2 ની 8 ઘાત. પી ની 3, પી ની 2, તો પી ની 3 વત્તા 2, 3 ને 2 કેટલી થઈ ગઈ? 5 ઘાત. તો મિત્રો આ રીતે સરવાળો કરી શકાય. ડાયરેક્ટ પણ કરી શકાય. 4 ની 3, 4 ની 2, તો 3 ને 2 5 ઘાત. હવે 3 સંખ્યા આવી તો શું કરું? તો ત્રણેયનો સરવાળો કરો. એ ની 3, એ ની 2, એ ની 7, કે 2 ને 3 5, 5 ને 7 12, એની 12 ઘાત. નીચે જોઈએ, 5 ની 3, 5 ની 7, 5 ની 12, 3 ને 7 10, 10 ને 12 22, તો 5 ની 22 ઘાત. ઋણ 4 ની 100 ઘાત, ઋણ 4 ની 20 ઘાત, તો 100 ને 20 120, તો ઋણ 4 ની 120 ઘાત. તો મિત્રો આમ સરળતાથી સહેલાઈથી દાખલો ગણી શકાય છે. આ તો થઈ ગઈ દાખલાની વાત. આનો નિયમ સમજી લઈએ. જો એ ની m ઘાત હોય ગુણ્યા એ ની n ઘાત હોય, કોઈ પણ ઘાત, તો એની m વત્તા n થાય. આ નિયમનું સૂત્ર છે. પહેલા નિયમનું સૂત્ર એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n. તો મિત્રો આ થઈ ગયો પહેલો નિયમ, સમાન આધારની ઘાતનો ગુણાકાર. હવે જોઈએ બીજો નિયમ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ બીજો નિયમ, સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. તો શું કહેવા માંગે છે નિયમ સમજીએ. જ્યારે આધાર સમાન હોય અને બે ઘાતાંકો વચ્ચે ભાગાકાર હોય, નું ચિહ્ન હોય, તો ઘાતની બાદબાકી થાય છે. એના દાખલા જોઈએ. 3 ની 7 ભાગ્યા 3 ની 4, તો 7 ઘાત ઉપર 4 ઘાત નીચે. 7 ઘાત છે માટે 3 7 વખત આવે. 4 3 4 ઘાત છે માટે 4 વખત આવે. તો ઉપર નીચે 4 4, અહીંયા 3 ઉડી ગયા. 3 3 3 3 3 3 3 જતા રહે. તો કેટલા વધ્યા? 1 2 ને 3, 3 કેટલી વખત વધ્યા? 3 વખત વધ્યા. તો આપણે એવું કહી શકાય 3 ની 7 ઓછા 4 માટે 3 ની 3 ઘાત. બીજું જોઈએ, 5 ની 6 ભાગ્યા 5 ની 2, તો 5 ની 6 ઉપર નીચે 5 ની 2 ઘાત. તો 5 6 વખત આવ્યા, નીચે 5 2 વખત આવ્યા. 1 અને 2 જતા રહે. તો 5 એ 4 વખત વધે માટે લખાય 5 ની 4 ઘાત. ત્રીજું જોઈએ, એની 4 ઘાત ભાગ્યા એની 2 ઘાત. તો એની 4 ઉપર 2 નીચે, તો ઉપર 1 2 3 4 એ આવ્યા, નીચે 2 આવ્યા. તો એ ઉડી જાય. તો શું વધ્યું? એની 2 ઘાત, એટલે કે 4 માંથી 2 જાય તો 2 ઘાત. તો મિત્રો આ છે નિયમ. હવે આના આધારે દાખલા કેવી રીતે ગણાય તે આપણે જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ બીજા નિયમ આધારિત દાખલા. નંબર 1, 10 ની 8 ઘાત ભાગ્યા 10 ની 3 ઘાત. તો અહીંયા શું થાય? 8 ઓછા 3, 8 માંથી 3 જાય તો 10 ની 5 ઘાત. બીજું જોઈએ, 7 ની 9, 7 ની 6, તો 9 ઓછા 6, તો 7 ની 3 ઘાત. તો મિત્રો આ રીતે બાદબાકી કરીને લખી શકાય છે. ડાયરેક્ટ લખો તો પણ સાચું પડે. એની 8 ઘાત, એની 5 ઘાત. 8 માંથી 5 જાય તો એની 3 ઘાત. બી ની 10, બી ની 5, 10 માંથી 5 જાય તો 5 ઘાત. 100 ઘાત 90 ઘાત, તો 100 માંથી 90 જાય તો 10 ઘાત. એની 6, એની 2, સોરી 11 ની 6, 11 ની 2, તો 6 માંથી 2 જાય તો 11 ની 4 ઘાત. તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય છે. જોઈએ પ્રયત્ન કરવાના દાખલા. 2 ની 9 ઘાત, 2 ની 3 ઘાત. આપણે એવું લખી શકાય 9 ઓછા 3, તો 2 ની 6 ઘાત. 10 ની 8, 10 ની 4, 10 ની 8 ઓછા 4 ઘાત, તો 10 ની 4 ઘાત. ડાયરેક્ટ જવાબ લખવો હોય તો પણ લખી શકાય છે. જોઈએ ત્રીજું, 9 ની 11 ઘાત, 9 ની 7 ઘાત, તો 11 માંથી 7 જાય તો 9 ની 4 ઘાત.
20 ની 15 ઘાત, 20 ની 13 ઘાત, તો લખી શકાય 20 ની 2 ઘાત, 7 ની 13 ઘાત, 7 ની 10 ઘાત, તો 7 ની 13 માંથી 10 જાય તો 3 વધે તો 7 ની 3 ઘાત. તો મિત્રો આ રીતે ડાયરેક્ટ જવાબ લખી શકાય છે. આ થઈ ગયો નિયમ નંબર 2, સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. હજી વધુ નિયમો જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ નિયમ નંબર 3, ઘાતની ઘાત. એટલે કે જ્યારે ઘાતની ઉપર ઘાત આપી હોય ત્યારે બંને ઘાતોનો ગુણાકાર થાય છે. તો કેવી રીતે થાય ચાલો જોઈએ. 2 ની ઉપર 3 ઘાત, એની ઉપર 2 ઘાત, તો 2 ની 3 ઘાત કેટલી વખત છે? 2 વખત છે, તો 2 ની 3 ઘાત 2 વખત લખી. હવે 3 આપણને ખબર છે આધાર સરખો, વચ્ચે ગુણાકાર, ઘાતોનો સરવાળો. 3 વત્તા 3 તો 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાતને આપણે 3 દુ 6 લખી શકાય. તો મિત્રો અહીંયા 3 ગુણ્યા 2 ડાયરેક્ટ લખવો તો પણ લખી શકાય. બીજો દાખલો જોઈએ. 3 ની 2 ઘાતની ઉપર 4 ઘાત, તો 3 ની 2 ઘાત કેટલી વખત છે? 4 વખત છે. 1 2 3 4 વખત લખી. આધાર સરખો, વચ્ચે ગુણાકાર, તો ઘાતોનો સરવાળો 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2, 3 ની 8 ઘાત. 3 ની 8 ઘાત તો એવું લખાય 2 ગુણ્યા 4, અહીંયા 2 ગુણ્યા 4 તો 4 દુ 8 થઈ જાય. આમ મિત્રો આ તો એક પદ્ધતિ બતાવી કે આ રીતે કરવાથી નિયમ જળવાઈ જાય છે. માટે તમે ડાયરેક્ટ લખો તો પણ ચાલે. કેવી રીતે ગણવા દાખલા ચાલો જોઈએ. 7 ની 2 ઘાતની ઉપર 10 ઘાત, તો આને આમ લખાશે 7 ની 2 ગુણ્યા 10, 2 દાન 20, તો 7 ની 20 ઘાત. બીજો દાખલો, a ની 2 ની ઘાત ઉપર 3 ની ઘાત. જો a હોય તો પણ નિયમ તો એ જ લાગુ પડે, 3 દુ 6 ઘાત. જ્યારે આવા બે ચલ આવે તો શું કરવું? a ની m ગુણ્યા 3 અને m ગુણ્યા 3 કરો તો 3m થાય. તો મિત્રો આ રીતે ગુણાકાર કરી શકાય, જવાબ લખી શકાય. હજી વધુ દાખલા જોવાના છે. આજ નિયમના થોડાક વધુ દાખલા જોઈએ અને નિયમને થોડુંક વધુ સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઘાત અને ઘાતના થોડાક વધુ ઉદાહરણ. તો કે 6 ની 2 ની ઘાત ઉપર 4 ઘાત, તો શું કરવાનું? ઘાતની ઘાતનો ગુણાકાર 2 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 4 તો 4 દુ 8. બીજું જોઈએ 2 ની 2 ગુણ્યા 100, તો 100 દુ 200 ઘાત. ત્રીજું જોઈએ 50 અને 2, તો 50 ગુણ્યા 2, 50 દુ 100 ઘાત. અને 3 અને 7, તો 3 ગુણ્યા 7, 7 તરી 21. તો આ રીતે ગુણાકાર કરી શકાય છે. અને એનો નિયમ છે a ની m ઘાતની ઉપર n ઘાત હોય તો a ની m ગુણ્યા n થાય. તો મિત્રો આ રીતે નિયમ 3 ના દાખલા ગણી શકાય છે. હવે જોઈએ ઉદાહરણના દાખલા. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ નિયમ નંબર 4, સરખા ઘાતાંકનો ગુણાકાર. તો અહીંયા સરખા ઘાતાંક આપ્યું છે કે જ્યારે આધાર જુદો જુદો હોય પરંતુ ઘાત સમાન હોય ત્યારે આધારનો ગુણાકાર થાય છે. જેમ કે a ની m ઘાત, b ની m ઘાત. અહીંયા a અને b ની બંને ઘાતો સમાન છે, તો માટે a અને b નો ગુણાકાર કરો. a અને b નો ગુણાકાર કરો તો a b ગુણ્યા m ઘાત કહી શકાય. તો a b ની m ઘાત લખી શકાય. a અને b એ શૂન્ય સિવાયના પૂર્ણાંકો છે, તો આ બંનેની એક જ ઘાત આવી જાય એમ. અને a b બંને શૂન્ય સિવાયના પૂર્ણાંકો છે, જો શૂન્ય હોય તો જવાબ બદલાઈ જાય છે. એક દાખલો જોઈએ. 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત, તો કે 2 કેટલી વખત છે? 1 2 3 વખત. 3 કેટલી વખત? 1 2 3 વખત. હવે આપણે એમ કરીએ 2 ને 3 ને એક જોડકું બનાવીએ. 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3, તો 2 તરી 6, 2 તરી 6, 2 તરી 6, તો 6 ની 3 ઘાત. તો ડાયરેક્ટ પણ લખી શકાય 2 તરી 6 ની 3 ઘાત. જોઈએ બીજો દાખલો. 4 ની 4 ઘાત, 3 ની 4 ઘાત, તો 4 કેટલી વખત છે મિત્રો? 4 વખત. 1 2 3 4. 3 કેટલી વખત છે? 4 વખત. 1 2 3 4. હવે આપણે જોડે લાવી દઈએ. 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3, તો 4 તરી 12, 4 તરી 12, 4 તરી 12 ને 4, તો 12 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. આમ ડાયરેક્ટ પણ લખી શકાય 4 તરી 12 ની 4 ઘાત. તો આ નિયમ નહીં સાબિત કર્યો છે. થોડાક વધુ ઉદાહરણ જોઈએ.
તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ચોથા ઉદાહરણના થોડાક વધુ દાખલા. 3 ની 2 ઘાત ગુણ્યા a ની 2 ઘાત. તો અહીં મિત્રો આપણે જોઈ શકાય છે કે 3 2 વખત છે, a 2 વખત છે. જોડી બનાવીએ 3 ગુણ્યા a 3 ગુણ્યા a, તો લખી શકાય 3a ની 2 ઘાત. બીજો દાખલો જોઈએ, a ની 4 ઘાત b ની 4 ઘાત. તો a 4 વખત છે, b પણ 4 વખત છે. તો a b ની જોડી બનાવીએ a ગુણ્યા b, a ગુણ્યા b, a ગુણ્યા b, a ગુણ્યા b. તો કેટલી જોડી બની? 4 જોડી. તો a b ની 4 જોડી એમ લખી શકાય છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 8. નીચેના પદોને ઘાત સ્વરૂપે દર્શાવો. જે દર્શાવતા હતા એની ઊંધી રીતે અહીંયા છૂટું હતું એમાં કૌંસ બનાવ્યો. હવે કૌંસને છૂટા પાડવાના છે. એ જ રીતે જોઈએ દાખલો 2 ગુણ્યા 3 ની 5 ઘાત. તો આવું આપ્યું હોય તો આનો મતલબ 2 ગુણ્યા 3 એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર છે. એમાં 2 2 અલગ કરી દઈએ તો 2 કેટલી વખત આવ્યા? 1 2 3 4 ને 5 વખત. 1 2 3 4 5 વખત. 3 કેટલી વાર આવ્યા? તો 5 વખત. લખી નાખે મિત્રો. 2 5 વખત આવ્યા તો લખી શકાય 2 ની 5 ઘાત ગુણ્યા 3 પણ 5 વખત, 3 ની પણ 5 ઘાત. તો આ રીતે છૂટું પણ પાડી શકાય છે. 2a ની 4 ઘાત. તો અહીંયા છે 2 ગુણ્યા a ની 4 ઘાત. તો કે 2 ગુણ્યા a, 2 ગુણ્યા a, 2 ગુણ્યા a, 2 ગુણ્યા a. તો 2 આવ્યા 4 વખત, a આવ્યા 4 વખત. તો શું થયું? 2 ની 4 ઘાત ગુણ્યા a ની 4 ઘાત. મિત્રો ખૂબ જ સરળ છે, સમજવાનું છે, આવડી જાય એવું છે. તો એ ત્રીજું -4 m ની 3 ઘાત. તો આને તમારે લખાશે -4 ગુણ્યા m ની 3 ઘાત. તો -4 ગુણ્યા m, -4 ગુણ્યા m, -4 ગુણ્યા m. તો -4 3 વખત આવે, 1 2 3. એમ 3 વખત આવ્યા તો શું લખાય? -4 ની 3 ઘાત m ની 3 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ છે, આવડી જાય એવું છે. થોડી પ્રેક્ટિસની જરૂર છે. અને હવે જોઈએ નિયમ નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ નિયમ નંબર 5. સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર. એટલે કે a ને b શૂન્ય સિવાયના પૂર્ણાંકો હોય તો a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત હોય. આવું હોય જ્યારે આધાર જુદા હોય, ઘાત સમાન હોય, વચ્ચે ભાગાકાર હોય તો આધારનો ભાગાકાર કરી ઘાત બહાર મૂકી દેવાય છે. a ભાગ્યા b ની m ઘાત લખી શકાય છે. તો અહીં મિત્રો એવું કહી શકાય કે જ્યારે આધાર જુદો હોય અને ઘાત સમાન હોય ત્યારે ઘાતાંકનો ભાગાકાર કરવા માટે આધારનો ભાગાકાર કરવામાં આવે છે. તો કેવી રીતે ગણાય એના દાખલા જોઈએ. એક દાખલો છે 2 ની 4 ઘાત, 3 ની 4 ઘાત. તો શું આવશે? ઉપર 2 4 વખત આવશે, નીચે 3 પણ 4 વખત આવશે. હવે આપણે એવું કરીએ, ઉપર અને નીચેની એક જોડી બનાવી દઈએ. 2 ભાગ્યા 3, 2 ભાગ્યા 3, 2 ભાગ્યા 3, 2 ભાગ્યા 3. તો શું બન્યું? 2 ભાગ્યા 3 ની કેટલી જોડી બની? તો 4 જોડી બની. તો બંનેની ઘાત સમાન છે તો ઘાતને બહાર કાઢી શકાય છે. a ની 3 ઘાત b ની 3 ઘાત આવું હોય તો કે a 3 વખત છે, b પણ 3 વખત છે. તો a ભાગ્યા b, a ભાગ્યા b, a ભાગ્યા b. તો a ભાગ્યા b કેટલી વખત આવ્યા? 3 વખત. તો મિત્રો આ રીતે નિયમનો ઉપયોગ કરી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ 5મા ઉદાહરણ એટલે કે 5મા નિયમના થોડાક દાખલા. તો કેવી રીતે ગણાય દાખલા? 4 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત. તો આ રીતે લખાશે 4 ની 5 ભાગ્યા 3 ની 5. તો 4 એ 5 વખત છે, 3 પણ 5 વખત છે. તો 4 ભાગ્યા 3 એક વાર, 4 ભાગ્યા 3 બે વાર,
4/3 3 વાર, 4/3 4 વાર, 4/3 5 વાર. તો લખી શકાય 4/3 ની 5 ઘાત. તો મિત્રો આખો જે નિયમ કર્યો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો આ રીતે કે 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 5 ઘાત, તો કે 2/2 ની 5 ઘાત આવું લખી શકાય છે. આ નિયમ પાંચમો નિયમ છે. જોઈએ ત્રીજો દાખલો, ઋણ 2 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. તો લખીએ જવાબ ઋણ 2 ની 3 ભાગ્યા 2 ની 3, તો લખાશે ઋણ 2/2 ની 3 ઘાત. ચોથું જોઈએ p ની 4 ભાગ્યા q ની 4, તો p ની 4 ભાગ્યા q ની 4 ઘાત, તો p ભાગ્યા q ની 4 ઘાત લખી શકાય છે. અને છેલ્લું જોઈએ 5 ની 6 ઘાત ભાગ્યા ઋણ 2 ની 6 ઘાત, તો 5 ની 6 ભાગ્યા ઋણ 2 ની 6 ઘાત, તો લખાશે ઋણ ચિહ્ન ઉપર જતું રહે 5/2 ની 6 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયા નિયમ નંબર 5 ના દાખલા. હવે આ પાંચે નિયમો આધારિત ઉદાહરણના દાખલા જોવાના છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર.